એસિડિટી તો થઈ પણ એક પ્રકારની બીમારી જેવું થઈ ગયું છે. મારે તો રોજની ટેબ્લેટ એક લેવી જ પડે, નહીંતર તો મારે ખાઈ જ નહીં શકું કોઈ પણ વસ્તુ, પાણી ન પીવાય. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આપણે જો આજે પણ એક વિડીયો, મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ. અને આજે પણ આપણે બનાવવાનું છે રેસીપીનું, તો રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છીએ. અને જો ચોળા પલાળેલા હતા, તો સવારમાં તે પલાળી દીધા હતા. તો આને 2 કલાક પલવા દીધા છે ને અત્યારે થઈ ગયા છે બપોર. તો આજે આપણે ચોળાનું શાક બનાવવાનું છે. તો સુકલ ચોળા હતા, તો મેં કીધું લાવને આજે આપણે આને તે બનાવી નાખીએ. તો જો પલાળી દીધા એટલે મસ્ત તો એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો પલાળીને રાખીએ એટલે આપણે બાફવામાં બહુ વાર ન લાગે. જો આવી રીતે છૂટા પડી જાય છે, જો ફાડ્યું થઈ જ જાય છે. એટલે હવે આને બાફતા વાર ન લાગે. તો હવે આપણે આને છે ને કુકરમાં બાફવા મૂકી દઈએ. અને બફાય તો આપણે એના મસાલા પણ તૈયાર કરી નાખીએ. કેમ કે આપણે ગ્રેવીવાળું થોડુંક શાક બનાવવાનું છે, એકલું ચોળાનું નથી આમ આવું કરવાનું. તો એકલા ચોળાનું કરી નાખીએ તો રસો છે ને ઘાટો ન થાય. તો થોડીક આમ ગ્રેવી જેવું બનાવી નાખીએ તો ખાવાની પણ મજા આવે. અને આમેથી હમણાંથી કંઈ બહુ મજા નહોતી, એટલે હમણાંથી કંઈ બહુ જાજુ બનાવતા નહીં, ખીચડીને એવું જ ખાતા. તો આજે મેં કીધું બે ખારું છે તો બનાવી નાખીએ. હાલો, જો આપણે ચોળા તો બફાઈ રહ્યા છે અને હજી ખોલવું નથી. હજી એમને અંદર જે વરાળ હોય ને એમનો રહેવા દેવી છે. એટલે થોડા ઘણા કદાચ રહી ગયા હોય તો હાલે. અને એક બટાટું નાખવું માટે થઈ હરખું બફાઈ જાય. અને આપણે જો મસાલામાં ડુંગળી લીધી છે, આ લીલું લસણ થોડુંક પડ્યું ને, મેં લાવને એ નાખી દઈએ. અને ટામેટાં લીધા છે. અને હવે આપણે ગેસ શરૂ કરી દીધો છે અને થોડોક ધીમો કરી નાખીએ. અને હવે તેલ નાખી દઈએ. તો આપણે ગ્રેવી માટે તેલ મૂકવાનું છે. તો 2 પાવડા જેટલું નાખીએ. અને અમે તેલ ઓછું ખાઈએ, કેમ કે મને છે ને એસિડિટી વધારે રહેશે. એસિડિટી તો થઈ પણ એક પ્રકારની બીમારી જેવું થઈ ગયું છે. મારે તો રોજની ટેબ્લેટ એક લેવી જ પડે, નહીંતર તો મારે ખાઈ જ નહીં શકું કોઈ પણ વસ્તુ, પાણી ન પીવાય એવું છે બધું. પણ હાલો, નહીં તો વાત આપણે ક્યારેક કરશું નિરાતે વિડીયોમાં કે શું બીમારી છે ને એવું બધું. બાકી અત્યારે તો આપણે શાકને બનાવીએ. તો પહેલાં નાખી દઈએ ડુંગળી, અને ડુંગળીને મસ્ત રીતે ચડવી નાખીએ. ડુંગળી ચડી રહી છે, તો હવે આપણે નાખી દઈએ લસણ. અને લસણ હરખું ચડી નાખીએ. એટલે આપણી ડુંગળી મસ્ત રીતે ચડી ગઈ છે. તો હવે નાખી દઈએ આપણે હળદર, ધાણા જીરું, લાલ મરચું, અને હવે આપણે તેલમાં ચડવી નાખીએ. હવે નાખી દઈએ ટમેટાં. અને ટમેટાને પણ મસ્ત રીતે આમાં ચડી નાખીએ. અને એમાં નાખી દઈએ મીઠું. ટેસ્ટ પ્રમાણે નાખ્યું છે, કેમ કે આપણે ચોળી બાફી એમાં તે નાખેલું જ છે ઓલરેડી. તો એમાં ટેસ્ટ પ્રમાણે નાખ્યું છે. અને હવે ટમેટાને સળી થવા દઈએ. હાલો, હવે નાખી દઈએ પાણી.
આપણે રસો રાખવો એ પ્રમાણે થોડુંક પાણી નાખી દઈએ. બાકી તો ટમાટાને બધું મસ્ત રીતે ચડી ગયું છે. હાલો જો પાણી તે આપણે નાખેલું હતું ગરમ થઈ ગયું અને મસ્ત રીતે જો અત્યારે પાકો આવી ગયું છે. તો હવે આપણે નાખી દઈએ ચોળા. શાક સડી રહેવા આવ્યું છે તો હવે આપણે નાખી દઈએ કોથમીર. તો અત્યારે મારા પાસે હાલમાં લીલી કોથમીર નથી તો મેં સૂકવીને તે રાખેલી છે એ જ નાખી છે. તો ક્યારેક ટાઈમ ન હોય મને તો મારે આવું રહી બધું લાવવાનું શાકભાજી, એટલા માટે મેં છે ને એને કોથમીરને સૂકવી અને જો મસ્ત રીતે રાખેલી છે. તો આવું હોય ત્યારે ક્યારેક નાખવા થાય. અને હવે જો આપણું શાક હવે સડી રહેવા આવ્યું છે. શાક તો મસ્ત રીતે બની ગયું છે. અને એટલા સુધી તમે વિડીયો જોયો હોય તો એક કોમેન્ટ કરી દેજો અને તમે કેવી રીતે બનાવશો એ પણ કોમેન્ટ કરજો. અને આ જોઈ અને પછી તમે આ ચોળાનું શાક બનાવ્યું હોય તો પણ કોમેન્ટ કરજો કે તમારથી કેવું બન્યું છે. અને હવે તો જો આપણે ભાત બનાવવાના છે જીરા રાઈસ. તો પાણી તો મૂકી દીધું છે. તો હવે જો આપણે જીરા રાઈસ બનાવી નાખીએ. તો શાક તો જો સાઈડમાં મૂકી દીધું છે કેમ કે નીચે તો હજી મુકાય નહીં. મારા બેન હોય એટલે ગમે ત્યાં ઢોળી નાખે. ઢોળવાનો તો કંઈ વાંધો ન આવે પણ પછી લઈને બળી હોય તો ક્યારે આવે. તો જો એના ચોળા આપ્યા છે ને તો એ ખાય છે. પહેલાં ડબલે રમતી હતી ને એવું કરતી હતી, હવે એ ખાય છે. મેં કીધું ખાય ને તો આપણે જીરા રાઈસ બનાવી નાખીએ. અને મારે બનાવવાનો છે હજી રોટલો કેમ કે મને રોટલા વગર બહુ મજા આવે નહીં. તો પહેલાં જીરા રાઈસ બનાવી નાખું અને પછી આપણે રોટલો બનાવીએ. પાણી જો ગરમ થાય છે અને આપણે હવે નાખી દઈએ આટલું જીરું. જીરા રાઈસમાં પહેલાં તો જીરું જ પડે અને અત્યારથી નાખી દઈએ તો ફ્લેવર હરખો પાણીમાં આવી જાય જીરાનું. એટલા માટે આપણે પહેલાં તો જીરું નાખી દીધું છે. અને હવે પાણી ગરમ થાય ત્યાં આપણે ભાત ધોઈ નાખીએ. અને ત્યાં આપણે ચોખા છે લીધેલા, જો બાસમતી છે મોટા ચોખા. તો પાણી ગરમ થાય તો આપણે એ કામ કરી નાખીએ એટલે હારે આપણે ચોખાઈ ધોવાઈ જાય અને ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ જાય. એટલે જો પાણી ગરમ થઈ ગયું અને આપણે ભાત પણ ધોઈને નાખી દીધા છે. અને હવે નાખી દઈએ મીઠું. અને હવે નાખી દઈએ થોડુંક તેલ જેથી કરીને છે ને આપણા ભાત ખીલા ખીલા રહે, ચોંટી ન જાય કે બીજી. છૂટા ભાત રાખવા માટે તેલ નાખવું જરૂરી છે. તો મસ્ત રીતે છૂટા રહે. અને હવે આપણે ભાતને ચડી જવા દઈએ. એટલે જો આપણા ભાત બફાઈ ગયા છે અને પાણી પણ નિતારી લીધું છે. અને જો મસ્ત રીતે એકદમ છૂટો છૂટો ભાત થયો છે મસ્ત. તો હવે આપણે આને મૂકી દઈએ ઢાંકીને. અને હવે આપણે રોટલા બનાવી નાખું કેમ કે ગમે તે હોય જમવાનું, બાકી આપણે રોટલા વગેરે હાલે નહીં. તો હવે રોટલા બનાવી